રીઝનિંગ સેક્શનની અંદર મિત્રો એક પોઈન્ટ છે વેન ડાયાગ્રામ અને જે આપણે માસ્ટર હોવું ખૂબ જ અગત્યનું છે. વેન ડાયાગ્રામના ક્વેશ્ચન્સ વિધિન 5થી 10 સેકન્ડની અંદર જવાબ આવી જાય એ રીતે આપણે માસ્ટર થવાનું છે. અને ચોક્કસપણે એસકે ફર્સ્ટ એક્ઝામ તમને એમને માસ્ટર કરશે જ. જો તમે એસકે ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ તમે એમને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમે વેન ડાયાગ્રામ રિઝનિંગના વેન ડાયાગ્રામ સેક્શનની અંદર માસ્ટર થઈ શકો. વેન ડાયાગ્રામ ચેપ્ટરના આપણે 3 પ્રકાર જોવાના છે, જેમાંનો આ એક પહેલો પ્રકાર છે કે નીચેનામાંથી કયું વર્તુળ આવૃત વેન ડાયાગ્રામ પેસેન્જર્સ, ટ્રેન અને બસ વચ્ચેનો સંબંધ દર્શાવે. એની અંદર આપણે જોઈએ કે આ 3 વચ્ચેનો આપણે સંબંધ નીચેનો વેન ડાયાગ્રામ કઈ દર્શાવે છે એ જોવાનું છે મિત્રો. ખૂબ જ સરળ છે. તો પહેલા આપણે પેસેન્જર્સ લઈ લઈએ. બરાબર, આપણે પેસેન્જર્સ લીધા. બરાબર, આ વર્તુળ પેસેન્જર્સનું છે. હવે ટ્રેન અને બસ, તો પેસેન્જર્સ છે એ ટ્રેનમાં બી જાય ને બસમાં બી જાય. બરાબર, પણ બસ અને ટ્રેન એ બંને એક સમાન નથી, અથવા તો ટ્રેન છે એ બસ છે ને બસ છે એ ટ્રેન છે એવું ન હોઈ શકે. બરાબર, તો આને આપણે ટ્રેન, આ છે બસ, વચ્ચેનું છે પેસેન્જર્સ. બરાબર, તો આવું આમાંથી કોઈ છે તો કે હા. બરાબર, આ વેન ડાયાગ્રામ. તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, 5 સેકન્ડમાં આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વર્તુળ વેન ડાયાગ્રામ નફો, ડિવિડન્ડ અને બોનસ વચ્ચે સંબંધ દર્શાવે છે? તો પહેલા આપણે જોઈ લઈએ નફો, ડિવિડન્ડ અને બોનસ. ડિવિડન્ડ અને બોનસ આ બંને અલગ અલગ વસ્તુ છે, એકાબીજીને જોઈન્ટ નથી. પરંતુ ડિવિડન્ડ અને બોનસ આ બંનેને નફો જ કહેવાય. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. નફો છે એ ડિવિડન્ડ અને બોનસ. ક્યારેક કોઈ કંપની જ્યારે એને નફો થયો હોય તો એ ડિવિડન્ડ બી આપે અને બોનસ બી આપે. બરાબર, તો નફાની અંદર આ બંનેનો સમાવેશ થશે. તો રાઈટ આન્સર ઇઝ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત, ગુજરાત અને દુનિયા દર્શાવતું વેન ડાયાગ્રામ દર્શાવવા. તમને ખબર હોવી જોઈએ મિત્રો, ભારત, ગુજરાત અને દુનિયા. તો ગુજરાત છે એ ભારતમાં આવેલું છે, ભારત છે એ દુનિયામાં આવેલી છે. બરાબર, આ ગુજરાત છે, આ ભારત છે, આ દુનિયા છે. આવું કોઈ હોય તો અમને રાઈટ આન્સર આવશે. રાઈટ આન્સર ઇઝ સી. નેક્સ્ટ ક્વેશ્ચન. પુરુષ, પિતા અને પાયલટ દર્શાવતું વેન ડાયાગ્રામ ઓળખાવો. પુરુષ, પિતા અને પાયલટ દર્શાવતું વેન ડાયાગ્રામ. તો આપણે એને પુરુષ અને પિતા અને પાયલટ 3 જોવાનું છે. તો પિતા છે એ હંમેશા પુરુષ જ હોવાનો છે, માતા છે એ પિતા હોવાની નથી. બરાબર, તો આ છે પિતા, આ છે પુરુષ. બરાબર, જો એ પાયલટ હોય તો પિતા અને પુરુષ, પાયલટ હોય તો એ પિતા બી હોઈ શકે અને પુરુષ બી હોઈ શકે. બરાબર, તો બંનેનો થોડોક થોડોક અંશ હોઈ શકે, ના બી હોઈ શકે. લેડીઝ બી પાયલટ હોઈ શકે, બની શકે ને. બરાબર, તો પાયલટ છે એ પૂર્ણપણે એમાં આવશે નહીં. બરાબર, જો આવું કોઈ જગ્યા હોય તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. તો રાઈટ આન્સર ઇઝ 4. નીચેનામાંથી કયું વેન ડાયાગ્રામ જજ, ચોર અને ક્રિમિનલનો સંબંધ દર્શાવે છે? તો જજ, ચોર અને ક્રિમિનલ. બરાબર, તો જજ અને ચોર બંને એક છે તો નથી, કારણ કે જજ એ અલગ છે, ચોર બી અલગ છે. આવું ક્રિમિનલ છે તો ક્રિમિનલ જજ છે કે ચોર છે? બરાબર, તો ક્રિમિનલ ચોર છે, જો ચોરી કરે તો એ ક્રિમિનલ છે. બરાબર, તો એનો સમાવેશ આની અંદર થશે. તો રાઈટ આન્સર ઇઝ, આમાંથી જોઈ લો 3માંથી કયો છે. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ એ. બરાબર, કારણ કે જજ, ચોર ને ક્રિમિનલ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. નીચેનામાંથી ક્યુ વેન ડાયાગ્રામ શિક્ષક, વકીલ, ચોરનો સંબંધ દર્શાવે છે? આ 3 અલગ અલગ છે. શિક્ષક અલગ છે, કારણ કે વકીલ છે શિક્ષક નથી. બરાબર, ચોર છે એ શિક્ષક નથી. બરાબર, કે ચોર છે એ વકીલ નથી. તો 3 અલગ અલગ છે. રાઈટ આન્સર ઇઝ બી.
સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પોપટ, પક્ષી, બિલાડી કઈ વેન આકૃતિ દર્શાવે છે? પોપટ છે એ પક્ષી છે પણ બિલાડી નથી, અને બિલાડી પણ પક્ષી નથી. બિલાડી પ્રાણી છે. તો આ રીતે અલગ હોય તો જોઈ લઈએ. બરાબર છે. રાઈટ આન્સર ઇઝ એ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ વેન આકૃતિ રમત, હોકી અને ફૂટબોલ દર્શાવે છે? બરાબર. તો રાઈટ આન્સર ઇઝ, જોઈ લઈએ. રમત એક થઈ ગયું. બરાબર. હવે હોકી છે એ બી રમત છે, ફૂટબોલ છે એ બી રમત છે. બરાબર. રાઈટ આન્સર ઇઝ ડી. પરંતુ હોકી અને ફૂટબોલ છે એ બંને અલગ રમત છે. બરાબર. અને એકાબીજીને જોઈન્ટ નથી, એટલે રાઈટ આન્સર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ વેન આકૃતિ પ્રોફેસર, સ્ટુડન્ટ, પ્લેયર દર્શાવે છે? આ પ્રોફેસર. બરાબર. આ પ્રોફેસર સ્ટુડન્ટ હોઈ શકે કે ના હોઈ શકે? હોય બી શકે, બી ના બી હોઈ શકે, કારણ કે પોતાના ક્ષેત્રનો સ્ટુડન્ટ બી હોય બી શકે, કોઈ જગ્યાએ લેવા જતો હોઈ શકે. બરાબર. એટલે થોડા અંશે એ હોઈ શકે. તો આ રીતે હોઈ શકે. અને પ્લેયર, શું પ્રોફેસર છે એ પ્લેયર હોઈ શકે? હા, હોય બી શકે અને ના બી હોઈ શકે, થોડા અંશે હોઈ શકે. બરાબર. તો રાઈટ આન્સર ઇઝ આકૃતિ એ, વેન ડાયાગ્રામ. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ 2 3 4 5 7, બી 2 5 8 9 6 10, સી 2 6 5 4 8 1. આ રીતે બી તમને પૂછી શકાય કે આ રીતે દર્શાવો. બધી જુદી જુદી રીતે આપેલા હોય. બરાબર. તો એની અંદર રાઈટ આન્સર આવશે બી આકૃતિ. કારણ કે આ ત્રણેયમાં જો 2 3, 2 અને 5, 2 5 2 5, તો ત્રણેયનો સમાન છે 2 5. બરાબર. તો એ રીતે જો એને કરશો તો જવાબ મળી જશે. ગાજર ખોરાક અને શાકભાજી દર્શાવતું વેન ડાયાગ્રામ. બરાબર. ગાજર છે એ શાકભાજી બી છે, ખોરાક બી છે. ઓકે. તો રાઈટ આન્સર ઇઝ સી. તમારી હાથમાં પેન્સિલ હોવી જોઈએ મિત્રો, જેથી કરીને ફટાફટ તમે કરી શકો. લાસ્ટ ક્વેશ્ચન કે ડિનરમાં પંજાબી અને કાઠિયાવાડી ભોજન હતું. થોડાએ કાઠિયાવાડી ભોજન લીધું, થોડાએ પંજાબી ભોજન લીધું, થોડાએ બંનેમાંથી એક પણ ભોજન ના લીધું, અને બાકીનાએ બંને ભોજન લીધા. તો વેન આકૃતિ દર્શાવો. આ ડિનર છે, ડિનર પાર્ટી છે. આ કાઠિયાવાડી ભોજન છે, આ પંજાબી ભોજન છે. આ ભાગવાળાએ બંને ભોજન લીધેલા છે. બરાબર. આ ભાગવાળાએ આ ભાગવાળાએ થોડાક લીધેલા છે. એક ભાગ એવો છે કે જાણે કોઈ પણ પ્રકારનું ભોજન લીધેલું નથી, બંનેમાંથી એક પણ પ્રકારના નથી ભોજન લીધેલા. તો એને આપણે અહીંયા દર્શાવશું. બરાબર. તો આવી આકૃતિ હોય તો એ રાઈટ આન્સર છે. હા, તો અહીંયા આપણી પાસે છે. ઓકે. તો હવે આપણે જે બીજા વિડીયોમાં મળશું, બીજા પ્રકારનો વેન ડાયાગ્રામ આપણે શીખીશું. બરાબર.